તો તૈયાર છે આપણી રાજભોગ આઈસ્ક્રીમ. તમે પણ ઘરે બનાવજો. તો રેડી છે આપણી રાજભોગ ગુલ્ફી, સરસ મજાની ટેસ્ટી. હેલો એવરીવન, આજે આપણે રાજભોગ કુલ્ફી અને રાજભોગ આઈસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવીએ એની રેસીપી જોઈએ છીએ. તો એના માટે આપણને ફૂલ ફેટ ક્રીમ જેવું આપણને 1/2 લીટર દૂધ જોશે, અને સાથે આપણને કાજુ બદામ અને પિસ્તાનો મિક્સરમાં પાવડર કરેલો છે એ આપણને જોશે. અને સાથે આપણને, અને જો આ વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. એના માટે આપણને કાજુ બદામ પિસ્તાનો મિક્સરમાં પાવડર કરી લેવાનો, અને 6 બદામ, 6 કાજુ, 6 નંગ કાજુ અને થોડા પિસ્તા નંગ લઈ અને આપણે એનો મિક્સરમાં પાવડર કરી લેવાનો. ત્યારબાદ આપણે જોશે 2 ચમચી જેટલો આપણને કસ્ટર્ડ પાવડર જોશે. તો કસ્ટર્ડ પાવડરને આપણને ઠંડા, જે દૂધ હજી આપણે સ્ટાર્ટ નથી કર્યું, તો આપણે હવે એમાં ઠંડુ થોડું 2 ચમચી જેવું દૂધ આપણે ઠંડુ ઉમેરી દેસી. આ રીતે 2 ચમચી કસ્ટર્ડ પાવડર છે એમાં, અને એને સરસ લમ્સ ફ્રી જેવું આપણે રેડી કરીને રાખશી. અને સાથે આપણે થોડું દૂધ ગરમ થાય તો આપણે થોડું કેસર પણ પલાળેલું દૂધ તૈયાર રાખી દેસી. હવે આ સરસ આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસ ઓન કરી અને દૂધ ગરમ કરી દેસી. ગરમ દૂધમાં આપણા ટેસ્ટ મુજબ સુગર ઉમેરવી. હવે આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે, એને થોડું ગરમ થવા દેવાનું. ત્યાર પછી હવે એમાં આપણે થોડું કેસર પલાળેલ દૂધ છે જે આપણે આ રીતે એ ઉમેરી દેસી, એટલે સાથે સરસ ગરમ થઈ જાય. મિક્સ કરશી. ત્યાર પછી આપણે હવે દૂધ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે કાજુ બદામ પિસ્તાનો મિક્સરમાં પાવડર કરેલ છે એ ઉમેરી દેસી. આગળ કેમ બધું બને છે એ આપણે જોશી, જેમ જેમ આગળ પ્રોસેસ થાય છે એ રીતે. આ રીતે બધું કાજુ બદામ પિસ્તાનો પાવડર પણ ઉમેરી દેવાનો, ને સેજ ગરમ થવા દેવાનું દૂધને સેજ. હવે આપણું સરસ દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં કસ્ટર્ડવાળું જે આપણે મિક્સ કર્યું છે, 2 ચમચી કસ્ટર્ડવાળું દૂધ એ મિક્સ કરી દેસી. બધું સરસ મિક્સ કરી દેસી દૂધને. અને હવે દૂધ સરસ ઘટ થઈ જશે. ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે આપણે આને ગેસ બંધ કરી અને ઠંડુ થવા દેવાનું સરસ રીતે. હવે આપણું સરસ કસ્ટર્ડ અને ડ્રાયફ્રૂટવાળું દૂધ ઠંડુ સરસ થઈ ગયું છે, અને સરસ આવું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં જે માવો બનાવેલો છે, માવો આપણે ઘરે બનાવેલાનો મિલ્ક પાવડરમાંથી, અથવા તો પછી પેંડો હોય તો એ પણ આપણે ક્રશ કરીને આમાં મિક્સ કરી શકાય. અને સાથે આપણે અમૂલનું જે આ ફ્રેશ ક્રીમ આવે છે એ પણ આપણે આ 250 mlનું એક ઉમેરી દેવાનું પેકેટ. હવે આપણે આમાં આ છે એ માવો મિક્સ કરીને ઉમેરી દેસી, અને સાથે આપણે થોડો સરસ આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું સરસ મિશ્રણને. આ બધું મિશ્રણ આપણે બ્લેન્ડ જ કરવાનું છે બ્લેન્ડરથી. હવે આપણે અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે છે એ ઉમેરશી. આ 1 પેકેટ ઉમેરી દેવાનું. સરસ ઠંડુ થઈ ગયું છે દૂધ એકદમ સરસ. અને પછી હવે આને આપણે આમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું. મિશ્રણ એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું બ્લેન્ડરથી. આ બધું હમણાં આપણે બ્લેન્ડરથી સરસ બ્લેન્ડ કરી લેશી, એટલે એકદમ સરસ સ્મૂથ ટેક્સચર એનું આવી જશે. હવે આપણું સરસ મિશ્રણ બ્લેન્ડ થઈને રેડી થઈ ગયું છે. જો કે અહીંયા તમે ફ્રેશ ક્રીમ જો ન હોય તો ઘરની જે તાજી મલાઈ હોય એ પણ આમાં અહીં ક્રીમની જગ્યાએ આ ઘરની તાજી મલાઈ ઉમેરી શકો છો. તો હવે આપણે આ રેડી થઈ ગયું છે મિશ્રણ આઈસ્ક્રીમ માટે. જો આઈસ્ક્રીમ ઘરે બનાવી હોય આપણે તો આને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાનું, અને 2 કલાક પછી ફરી પાછું એકવાર બ્લેન્ડ કરીને પછી ફરી પાછું ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું, એટલે આઈસ્ક્રીમ રેડી થઈ જશે. અને આપણે હવે અહીંયા
રાજભોગ કુલ્ફી બનાવી છે તો આપણે કુલ્ફીનું મોલ્ડ લેવાનું અને એમાં આ મિશ્રણ ભરી અને 8-10 કલાક ફ્રીઝરમાં આપણે એને સેટ થવા દેસી તો આપણી સરસ રાજભોગ કુલ્ફી રેડી થઈ જશે. આપણે આમાં મિશ્રણ ભરી દેસી મોલ્ડમાં, આ રીતે મોલ્ડમાં ભરી દેવાનું. મોલ્ડમાં ભરી અને ફ્રીઝરમાં આપણે 8 થી 10 કલાક એને સેટ થવા દેસી. એટલે આ રીતે એમાં ભરી દેસી આપણે બધું. આ રીતે ભરી દેવાનું મોલ્ડ અને ત્યાર પછી આપણે એને આ રીતે સેટ કરી દેસી તો એ સરસ મજાનું. હવે આને ફ્રીઝરમાં આપણે સેટ કરવા મૂકી દેસી એક સરખા મોલ્ડ ભરીને 8-10 કલાક આખી રાત માટે આપણે એને. આપણા બંને મિશ્રણ હવે રેડી થઈ ગયા છે સેટ થવા માટે, ફ્રીઝરમાં સેટ કરવા માટે. આને હવે આપણે કન્ટેનરમાં રાખવા માટે થોડું પ્લાસ્ટિકનું આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ રાખવાનો. એલ્યુમિનિયમ ફોઇલ અથવા આને રાખી અને પેક કરી અને ફ્રીઝરમાં આખી રાત માટે અથવા 10-12 કલાક આપણે આને સેટ થવા મૂકી દેસી. આ રીતે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું આપણે હવે બોક્સને. એટલે સરસ આપણી રેડી થઈ જશે રાજભોગ કુલ્ફી અને રાજભોગ આઈસ્ક્રીમ બંને આપણી સરસ રીતે સેટ થઈને રેડી થઈ જશે. તો તૈયાર થઈ ગઈ છે આપણી રાજભોગ આઈસ્ક્રીમ.